અમીરગઢમાં રેલવે સ્ટેશન ઉપર ત્યાંના વેપારીને માર મારી મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવવાના કિસ્સામાં આજે અમીરગઢના વેપારીઓએ બજાર બંધ કરી ન્યાયની માંગણી કરી છે. છેલ્લા કેટલાય સમયથી અમીરગઢમાં નિશાચરો અને અસામાજિક તત્વોનો ખોફ સામે પ્રજાજનો લાચાર બન્યા છે. અમીરગઢમાં છેલ્લા 1-2 મહિનામાં 20 જેટલી બાઇકો અને મોબાઈલની લૂંટ બેરોકટોક થઈ રહી છે, જેની સામે રોષે પ્રજા લાચાર થઈ મુખ પ્રેક્ષક બનીને જોઈ રહી છે. ત્યારે 6 ડિસેમ્બરની સમી સાંજે રેલવે પ્લેટફોર્મ ઉપર પ્રેમચંદ મેલાપજી સોની કોઈક કામથી રેલવે પ્લેટફોર્મ પર ગયા હતા અને અજાણ્યા ઈસમોએ તેમને પાછળથી ઘેરી લઈ મોઢા અને માથાના ભાગમાં માર મારી મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવી હતી, જેની જાણ આસપાસ અને પરિવારજનોને થતા તેમને સારવાર અર્થે અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયા હતા. પીડિતાના પિતા જણાવે છે કે બનાવની જાણ અમીરગઢ પોલીસને કર્યાને કલાકો બાદ પણ પોલીસ ત્યાં આવી નહોતી અને પાલનપુર કંટ્રોલમાં ફોન કર્યા બાદ અમીરગઢ પોલીસને આવવાની ફરજ પડી હતી. આ ઘટનાના પગલે આજરોજ વેપારીઓએ સ્વયંભૂ બજાર બંધ પાડી અમીરગઢ મેઇન બજાર ચાંદની ચોક વચ્ચોવચ્ચ બેસી ન્યાયની માંગણી કરી હતી. આ ઘટનાને પગલે અમીરગઢ પીઆઈ એસ.કે. પરમાર અને ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સહિત પાલનપુર રેલવે પોલીસ પણ દોડી આવી હતી. કાંતિભાઈ ખરાડીએ આ ઘટનાના પગલે કહ્યું કે ચોર અને લૂંટારુઓની કોઈ જાત નથી હોતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બનાસકાંઠા એસપીએ પોલીસને દિવસ અને મહિનાનો રેકોર્ડનો ટાર્ગેટ આપવાનું કહ્યું છે. પોલીસ હપ્તા લે છે તો આપણે એવું કામકાજ ન કરીએ કે જેથી પોલીસને આપણે હપ્તા આપવા પડે. ઉઘરાણું લેવા આવે ત્યારે તમે તેવા કામ કરો છો તો તમારી જોડેથી એ માંગે છે, તો સૌથી પહેલા 2 નંબરના ધંધા બંધ કરો. બનાસકાંઠા અમીરગઢ અને દાંતા વિસ્તારમાં ખુલ્લે આમ લાઈનો ચાલે છે. બનાસકાંઠા એસપી બુટલેગર છે, આખા ગુજરાતમાં દારૂ પૂરો પડાવે છે. અમીરગઢ જીઆરડી ગામ પૂરતી છે, તેને વધુ પડતી બોર્ડર ઉપર મૂકવામાં આવે છે અને પોલીસ કે જમાદાર ઓછા અને જીઆરડી વધુ જોવા મળે છે. કાંતિભાઈ ખરડી આ વાત હું જિલ્લા સંકલમાં વધુ કહું છું કે અમીરગઢ બોર્ડર રામ ભરોસે મૂકી દીધી છે. કાંતિભાઈ ખરાડીએ પોલીસ અને જિલ્લા પોલીસ વડા સામે આક્ષેપો કર્યા છે. અમીરગઢ પોલીસ અને પાલનપુર રેલવે પોલીસ સંયુક્ત રીતે આ લૂંટારુઓને સોમવાર સુધી પકડી પાડશે તેવી બાહેંધરી આપી હતી અને જો સોમવાર સુધી આ લૂંટારુઓ આરોપી નહીં ઝડપાય તો સોમવારે વેપારીઓ સહિત ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પોતે ફરી અમીરગઢ મેઇન બજારમાં ચાંદની ચોકમાં ચક્કાજામ કરશે. અમીરગઢ તાલુકાનું અમીરગઢ ગામની અંદર જ અમીરગઢ તાલુકા અને અમીરગઢ તાલુકા બહારના ચોરને કોઈ સમાજ નથી હોતી, ચોરને કોઈ જાતિ નથી હોતી, પણ આ વિસ્તારની અંદર કોઈક ને કોઈક જગ્યાએ રાતના હોય દિવસે હોય નોમ વગરના, એમાં પણ કહું કે ચોરને નોમ પણ નથી હોતો, કદાચ એવું કહીએ તો પણ ખોટું નથી. આ વિસ્તારની અંદર ઘણી બધી લૂંટપાટ થાય છે, વ્હીકલો ચોરાય છે અને ભર દિવસે દારૂ પીને બજારમાં તો બજારમાં, ગામડામાં તો ગામડામાં કઈ કઈ રીતે આ વસ્તીને હેરાન કરવામાં આવે છે. આ હેરાન કરતે કરતે આજે ગઈકાલે સોની સમાજના એક વેપારીને લૂંટફાટ કરવામાં આવ્યો, કઈ સોનાનો દાગીનો લેવામાં આવ્યો, મોબાઈલ લેવામાં આવ્યો. આ રીતે દિવસે ને દિવસે ચોરીના ગુનાઓ વધી રહ્યા છે. હું ધન્યવાદ આપું છું આ અમીરગઢના વેપારી મંડળને કે ઇમરજન્સી આખું બજાર બંધ રાખીને સર્વે સમાજ સાથે રહીને એકઠા થઈને બજાર બંધ કર્યું. આમ તો બજાર બંધ ના કરવું પડે, એના પહેલા વહીવટી તંત્રને જાગૃત હોવું જોઈએ ફરજના ભાગરૂપે કે આ ગુના કરતાઓએ કાયમી માટે જે ગુના કરે છે આ ગુના વધવા ના જોઈએ અને આ ગુનાઓ વધે વહેલી તકે એને નાથવા માટે અને કાબૂમાં લેવાની એમની ફરજ છે.
ક્યાં ઢીલી નીતિ, ક્યાં હળવી નીતિ, કોઈ ક્યાં બીજી મુશ્કેલી હશે, એમ હું પડ્યા વગર આ ગુનાઓ વધી રહ્યા છે ને નાથવા માટે આ લોકોને આજે ભેગા કર્યા ને મને પણ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે બોલાવવામાં આવ્યો. વેપારીઓને સમર્થન આપ્યું છે. જે ગુનો કરે એને આજે સમર્થન નથી આપતો, કાલે નતું આપ્યું ને ભવિષ્યમાં આપવાનું પણ નથી. હું ઈચ્છું છું આ વિસ્તારની અંદર કામી માટે બધી જ સમાજો સાથે મળીને, વેપારી હોય કે ગ્રાહક હોય, ગ્રાહક વગર વેપારીને નહીં ચાલવાનું ને વેપારીને ગ્રાહક વગર ચાલવાનું ને, બધા હળી મળીને બજાર ચાલુ રાખે. પણ એના સામે પોલીસ સ્ટાફ ક્યાંક ઢીલો પડવાના લીધે આ ગુનાઓ વધી રહ્યા છે. આજે અમીરગઢની અંદર પોલીસને બોલાવી કાયદેસરની સૂચના આપવામાં આવી છે અને સાથે સાથે ભારપૂર્વક એવું કહેવામાં આવ્યું છે કે આપણી ખાખી વર્દીને ક્યાંક કલંક ના લાગે એ રીતે ગુનેગારને તાત્કાલિક એરેસ્ટ કરો. અને પોલીસે પણ ખાતરી આપી છે કે 24 કલાકની અંદર અમે આરોપીને અંદર લાવશું અને આરોપીને અંદર નહીં લાવશે તો હું કાયમી માટે અહીંયા અમીરગઢ આજુબાજુ ગામડાની વસ્તી હોય કે જો બજાર હોય, જે વખતે ધરણા ઉપર બેહવું હોય તો ધરણા ઉપર, ભૂખ હડતાલ ઉપર બેહવું હોય તો ભૂખ હડતાલ ઉપર, પણ આ કાયમી માટે સોલ્યુશન લાવવા માટે એમના સાથે જોડાયેલો છું. સાહેબ, આપણે કીધું બનાસકાંઠાનો એસપી અક્ષયરાજ મકવાણા ગુજરાતમાં મોટામાં મોટો બુટલેગર હતો. હું મીડિયાના સામે પણ કહી રહ્યો છું. એટલા માટે કહી રહ્યો છું, હું અહીંયા આવતા પહેલા આ વિસ્તારના ધારાસભ્ય તરીકે, આ વિસ્તારના એક વર્તર તરીકે કોઈ જગ્યા હું ગુનેગાર નથી, મારામાં ભૂલ નથી, તો છતાં ઘરના મોભીને થોડુંક કયો જગ્યાએ માથે એટલા માટે લેવું પડે કે ઘરનો મોભી સાવધાન હોવો જોઈએ. એ જ રીતે બનાસકાંઠાનો વડો, નોમથી કહું છું, અક્ષય મકવાણા પોતે, જો એ પોતે સાવધાન હોય, ચોખ્ખો હોય તો અમીરગઢના